શ્રી ગણેશાય નમઃ. તમારું હાર્દિક સ્વાગત છે દિવ્યવાણી ગુજરાતી ચેનલમાં. આજે આપણે વાત કરવાના છીએ સામા પાંચમ વિશે. સામા પાંચમ એટલે એક ખૂબ જ પવિત્ર અને લોકપ્રિય તહેવાર છે, જે ખાસ કરીને સ્ત્રીઓ દ્વારા માનવામાં આવે છે. આ દિવસે સ્ત્રીઓ ઉપવાસ રાખે છે અને માતા સામેની પૂજા કરે છે. ખાસ કરીને બાળકોને લાંબી આયુષ્ય, તંદુરસ્ત અને સુખ શાંતિ માટે પ્રાર્થના કરે છે. સામા પાંચમને નાગ દેવતા સાથે પણ જોડવામાં આવે છે, કારણ કે આ દિવસે માતા સામા સાથે નાગોની આરાધના કરવાની પરંપરા છે. ગુજરાતમાં આ તહેવાર ખૂબ જ શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક ઉજવાય છે. આ વ્રતનું ખાસ મહત્ત્વ એ છે કે સ્ત્રીઓ ઘરમાંથી માટી અથવા લોટની પ્રતિમા બનાવી સામાની સ્થાપના કરે છે, ગીતો ગાય છે અને પૂજા કરે છે. સાંજે ચાંદને અર્પણ કરીને વ્રત પૂર્ણ કરવામાં આવે છે. માન્યતા છે કે આ વ્રતની સંતાન સુખ, કુટુંબમાં સુખ, સમૃદ્ધિ અને સર્વ પ્રકારની કષ્ટો દૂર કરે છે. સામા પાંચમની વાર્તાની શરૂઆત કરીએ. એક વખતની વાત છે. એક નાના ગામમાં એક ગરીબ ખેડૂત પોતાના પરિવાર સાથે રહેતો હતો. ખેડૂત સારો હતો, મહેનતુ હતો, પરંતુ એની આર્થિક સ્થિતિ ઘણી ખરાબ હતી. ઘરમાં રોજીરોટી માટે તંગી હતી. ખેતરમાંથી પૂરતું અનાજ મળતું ન હતું. છતાં ખેડૂતની પત્ની ખૂબ જ ધાર્મિક સ્વભાવની રહેતી હતી. એ હંમેશા દેવી દેવતાઓને ભક્તિ કરતી અને પોતાના સંતાન માટે સુખ, સમૃદ્ધિ તથા દીર્ઘ આયુષ્યની પ્રાર્થના કરતી. એક દિવસ ગામમાં એક મોટો ધાર્મિક સમારંભ રાખવામાં આવ્યો. ગામની બધી સ્ત્રીઓ સમારંભમાં હાજર રહી. એ પ્રસંગે એક વૃદ્ધ સ્ત્રી ભક્તિપૂર્વક માતા સામાનું વ્રત કરી રહી હતી. એની સામે લોટથી બનાવેલ સામા માતાની મૂર્તિ હતી. દીવો પ્રગટાડેલો હતો અને સ્ત્રી ખૂબ જ પ્રેમથી પૂજા કરી રહી હતી. ખેડૂતની પત્નીએ દ્રશ્ય જોઈને ચકિત થઈ ગઈ. એ વૃદ્ધ સ્ત્રી પાસે જઈને વિનમ્રતાથી પૂછ્યું, "માં, તમે આ કયો વ્રત કરી રહ્યા છો? શું આ વ્રત કરવાથી કોઈ ખાસ ફળ મળે છે?" વૃદ્ધ સ્ત્રી સ્મિત કરીને બોલી, "આ છે સામા પાંચમનું વ્રત. આ વ્રત સ્ત્રીઓ પોતાના સંતાનની આયુષ્ય, તંદુરસ્તી અને કુટુંબની સુખ શાંતિ માટે કરે છે. જે સ્ત્રીઓ શ્રદ્ધા ભક્તિથી આ વ્રત કરે છે, તેમના ઘરમાં ક્યારેય ગરીબી કે દુઃખ ટકતું નથી. નાગ દેવતા પણ પ્રસન્ન થાય છે અને ચાંદની કૃપાથી કુટુંબમાં ક્યારેય વિઘ્ન આવતું નથી." ખેડૂતની પત્ની એ વાત સાંભળી ખૂબ જ ખુશ થઈ. એને મનમાં નક્કી કર્યું કે ભલે ઘરમાં ગરીબી હોય, પણ હું આ વ્રત ચોક્કસ કરીશ. એ દિવસે જ ઘરમાંથી થોડો લોટ લઈને એને સામા માતાની મૂર્તિ બનાવી. એ મૂર્તિને સદાયથી શણગારી, સામે દીવો પ્રગટાવ્યો અને શ્રદ્ધાપૂર્વક પૂજાની શરૂઆત કરી. એને વૃદ્ધ સ્ત્રી પાસે સાંભળેલી કથા પોતાના મનમાં પુનરાવર્તન કરી. એને ઉપવાસ કર્યો, ગીતા ગાયા અને સાંજે ચાંદને અર્પણ કરી વ્રત પૂર્ણ કર્યું. ચમત્કાર એ થયો કે થોડા જ દિવસોમાં એ ખેડૂતના જીવનમાં પરિવર્તન આવવા લાગ્યું. ખેતરમાં પાક સરસ થવા લાગ્યો. ઘરનું વાતાવરણ ખુશાલ થઈ ગયું. ગરીબી દૂર થઈ ગઈ અને સંતાન પણ તંદુરસ્ત અને આનંદિત રહેવા લાગ્યા. આ વાત ધીમે ધીમે આખા ગામમાં ફેલાઈ. અન્ય સ્ત્રીઓ પણ આ વ્રત કરવાનું શરૂ કર્યું. ગામે ગામે આ વ્રતની પરંપરા વિકસતી ગઈ. લોકો માનવા લાગ્યા કે આ વ્રત કરવાથી માતા સામાની કૃપા પ્રાપ્ત થાય છે, નાગ દેવતા પ્રસન્ન થાય છે અને કુટુંબ હંમેશા સુખ શાંતિમાં રહે છે. સમય જતાં જતાં આ વ્રત એટલું લોકપ્રિય બન્યું કે આજ સુધી ગુજરાતની ધરતી પર શ્રદ્ધાપૂર્વક માનવામાં આવે છે. સ્ત્રીઓ લોટ કે માટી મૂર્તિ બનાવી ગીતો ગાય છે, વાર્તા સાંભળે છે અને ચાંદને અર્પણ કરીને ઉપવાસ પૂર્ણ કરે છે.
આ રીતે સામા પાંચમની કથા આપણે ભક્તિ, શ્રદ્ધા અને વિશ્વાસનો સંદેશ આપે છે કે જો મનથી ભક્તિ કરવામાં આવે તો દેવીઓ કૃપાથી જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે અને કુટુંબ સદા આનંદમાં રહે છે. વંદન છે સામા માતાને. ભારતની પવિત્ર ધરતી પર અનેક તહેવારો ઉજવાય છે અને એમાંમાં એક જ ખૂબ જ વિશેષ તહેવાર છે સામા પાંચમ. આ દિવસ ખાસ કરીને સ્ત્રીઓ માટે અતિ શ્રદ્ધા અને વિશ્વાસનો દિવસ ગણાય છે. સામા પાંચમના દિવસે માતા સામાની પૂજા કરવામાં આવે છે. જે સ્ત્રીઓ પોતાના પરિવારના સુખ, સંતાનની આયુષ્ય અને ઘર આંગણાની શાંતિ માટે નિષ્ઠાપૂર્વક ઉપવાસ કરીને સામા માતાને યાદ કરે છે. આ વ્રતના દિવસની પરંપરા ખૂબ જ પ્રાચીન છે. માન્યતા મુજબ સામા માતા એટલે શક્તિનું પ્રતીક છે. સ્ત્રીઓ આ દિવસે લોટ કે માટીમાંથી સામા માતાની પ્રતિમા બનાવી તેની આરાધના કરે છે. સાથે સાથે સામાના ગીતો, ભજન અને કથાનું પઠન કરે છે. સાંજે ચાંદ્રોદય થયા પછી ચંદાને અર્પણ કરી આ વ્રતને પૂર્ણ કરવામાં આવે છે. ગુજરાતની ધરતી પર સામા પાંચમ ખૂબ જ ઉમંગ અને શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવે છે. આ દિવસે ખાસ કરીને નાગદેવતાની પણ પૂજા કરવામાં આવે છે. તો મિત્રો, સામા પાંચમનો આ પાવન તહેવાર આપણને સંદેશ આપે છે કે શ્રદ્ધા, ભક્તિ અને સદ્ભાવના દ્વારા જીવનમાં તમામ દુઃખો દૂર કરી શકાય છે. જે સ્ત્રીઓ માતા સામાનું આ વ્રત કરે છે તેમના સંતાનને લાંબી આયુષ્ય, તંદુરસ્ત અને કુટુંબને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે. આ તહેવાર આપણને એ શીખવે છે કે પરંપરા સાથે જોડાયેલા રહીને આપણું જીવન કેટલીક રીતે સમૃદ્ધ બની શકે છે. ભક્તિથી કરવામાં આવેલ દરેક ઉપવાસ અને વ્રત આપણા જીવનને ઉજ્જવળ બનાવે છે. આવો મિત્રો, આપણે સૌ ભેગા મળીને માતા સામાની ભક્તિ કરીએ અને પ્રાર્થના કરીએ કે દરેકના ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ છવાઈ રહે. જો તમને અમારી આ સામા પાંચમની વાર્તા અને માહિતી ગમી હોય તો અમારી ચેનલ દિવ્યવાણી ગુજરાતીને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નવા ધાર્મિક પ્રસંગો, વ્રતકથા અને સાંસ્કૃતિક માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો. માતા સામા આપ સૌ પર પોતાની કૃપા વરસાવે. જય સામા માતા.